નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી બડાડિયા। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। મિર્જાપર હાઈવે જયનગર ભુજમાં આવેલા શ્રી શક્તિધામ મધ્યે શ્રી શિવ મહાપુરાણનું રસપાન કરાવશે પરમ પૂજ્ય માતાજી અદ્વૈત ગિરિજી। કચ્છના કુળદેવી આશાપુરા માતા તથા મોમાઈ માતા અને ભોળેનાથની અસીમ કૃપા દ્રષ્ટિથી શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન તારીખ 21 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી કરાયું છે, જેનો પ્રારંભ 21/8 ગુરુવારે સવારે પોથી યાત્રાથી કરાયો। તમામ દિવસો દરમિયાન વિવિધ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે। 9 દિવસીય આ જ્ઞાન યજ્ઞમાં કથાના વક્તા તરીકે કૈલાશ ગુફા ભુજના પરમ પૂજ્ય માતાજી અદ્વૈત ગિરિજી પોતાની સંગીતમય વાણી દ્વારા કથાનું રસપાન કરાવશે। આ શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞમાં દાતાઓ દ્વારા કથા દરમિયાન ભોજનનું આયોજન કરાયું છે। દાતાઓના સહયોગથી આ જ્ઞાન યજ્ઞને સફળ બનાવાશે। કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા આયોજિત શિવ મહાપુરાણનું શક્તિધામ મધ્યે આપણે આયોજન કરેલ છે અને આ શિવ મહાપુરાણના આયોજન માટે મહિલા સભા અને રાજપૂત ક્ષત્રિય સભાની બેન દીકરીઓ અને મહિલાઓએ આનું આયોજન કર્યું છે અને આયોજન બાબતે આમાંથી જે કાંઈ કન્યાકેળવણી માટે, વિધવાઓ માટે, ફંડ માટે આનો ઉપયોગ કરવામાં આવશે। સાથે સાથે 21 થી 29 તારીખ સુધીનું આ આયોજન રાજપૂત ક્ષત્રિય ભાઈઓમાં, બહેનોમાં સંસ્કારો જે છે એ સંસ્કારોની સારી રીતે અમે સમાજમાં ફેલાવી શકીએ। ઉપરાંત સારા ડોનરો સમાજમાંથી ઊભા થાય અને એમનું ડોનેશનનો મહત્તમ લાભ લેવા માટે સમાજ પ્રેરાય, એના માટેનું આ ભવ્ય આયોજન કરેલ છે। હાલે નલિયાના તિલાટ પરિવારના વીરકુમારસિંહ જાડેજા, વિંજાણના રાજજી અમરસિંહ જાડેજા તેમજ ભચાઉના વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા અને સમાગોગના જયવીરસિંહ અને બીજા વનરાજસિંહ વાઘેલા વગેરે ભાઈઓએ ખૂબ સહકાર આપેલ છે। આજે પૂજ્ય અદ્વૈતગિરી માતાજી જે રાજપૂત ક્ષત્રિય સભાના પણ એક ભાગ છે, કચ્છના એમ સમજો ક્ષત્રિય સમાજમાં તે ખૂબ જ ભાવના ધરાવતા પૂજ્ય દેવીમાં છે। કૈલાશ ગુફાના અદ્વૈતગિરી માતાજી આજે કથા મંડપમાંથી તેઓ પોતે આજે સભા મંડપમાંથી અને હું જો કહું કથા સંભળાવી રહ્યા છે। આનંદભાઈ, મારો દીકરો પ્રેમ છે ને MBBS માં ગોલ્ડ મેડલિસ્ટ થયો છે। બેની જોડી કેવી સરસ લાગે છે ને। આવો, આપણા મકાનના જે 11 મહિનાના એગ્રીમેન્ટ હતા એ હવે પૂરા થવા આવ્યા છે। બરાબર, તો પ્લીઝ એકાદ મહિનામાં મારું મકાન ખાલી કરી આપો તો વધારે સારું। અરે થઈ જશે, ઓકે। અરે હા આનંદભાઈ, આપણે સગાઈનું મુહૂર્ત કરાવીએ। સુરેશભાઈ, પેલા તમે મકાનનું મુહૂર્ત કઢાવો, પછી આપણે ચક્કોનું મુહૂર્ત કઢાવશું। શા માટે આટલા નિરાશ થાવ છો? હવે મારા પાસે ખૂબ જ સસ્તા રોકાણમાં બહુ જ સારી યોજના છે, જેમાં આપણે આપણું ઘરનું ઘર મેળવીશું। 1 BHK છે, 2 BHK, 3 BHK, 1 BHK 7,71,000 મકાનો છે। અત્યારે 245 મકાનો અત્યારે બાંધકામ ચાલુ છે, જેની અંદર ક્લબ હાઉસ, રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગાર્ડન, એવું બધું મંદિર, એવું બધું ડેવલપ કરીને આપીએ છીએ। આપણા ઓછા બજેટમાં ઓછી રકમ રોકીને મકાન મેળવી શકો તમે। ખરેખર મધ્યમ વર્ગને ઉપયોગી એવી યોજના છે, ઘરનું ઘર બની જશે। કારણ કે ઉદ્ધવ બાપાની એ લોકો પર એટલી કૃપા છે ને કે જ્યાં એ મકાન બનાવે ને એ લોકો રહીને ઠરે તો, અને એ મકાનની કિંમત પણ વધે છે, સમજો। આજના સમયમાં લોકોમાં શાંતિ અને સંસ્કૃતિનો નાશ થઈ રહ્યો છે, ત્યારે માધાપરના શખ્સે 22 વર્ષથી સિક્કાનો સંગ્રહ કરી ઊભું કર્યું સંગ્રહાલય। આજના સમયમાં લોકોને એન્ટિક વસ્તુઓનો ક્રેઝ વધ્યો છે, પરંતુ માત્ર સુશોભન માટે, પરંતુ સંસ્કૃતિની જાળવણીની અદ્ભુત વસ્તુઓનો વિનાશ થઈ રહ્યો છે। પરંતુ માધાપરના જૂનાવાસમાં રહેતા જોગી મંજી ગોપાલ નામના શખ્સે આવા સિક્કાઓનો સંગ્રહ કરી સંસ્કૃતિને જાળવવાનો પ્રયત્ન કર્યો છે।
છેલ્લા 22 વર્ષથી તાંબા, પિત્તળ, કાંસા, ચાંદીના સિક્કા તેમણે ભેગા કર્યા છે અને અદ્ભુત વાત એ છે કે એક પણ સિક્કો તેમણે ખરીદી કરેલો નથી, તેમને મળી આવેલ છે. અત્યાર સુધી તેમની પાસે 1700થી વધારે સિક્કાઓ સંગ્રહ કરાયા છે અને એક નાનું સંગ્રહાલય ઊભું થયું છે. રાજાશાહી વખતના કચ્છના પ્રથમ રાજાના વખતથી 10 મહારાવ પેઢી સુધીના સિક્કા તેમને સંગ્રહાલયમાં મૂક્યા છે. ખુશીની વાત એ છે કે અત્યારના સમયમાં આવા અલભ્ય સિક્કાના સંગ્રહ માટે તેમને અભિનંદન. મારું નામ જોગી મનજી ગોપાલ, હું માધાપર જૂના હાઉસનો રહેવાસી છું. જે આ સિક્કાનું મારી પાસે જે કલેક્શન છે તેઓ મેં ઘણા આજથી લગભગ 22-23 વર્ષ પહેલાથી સંગ્રહ કરવાનું શરૂ કર્યું છે. પણ એક બાબત છે કે મેં આમાંથી એક પણ સિક્કા વેચાતા નથી લીધા, એ નથી મેં વેચ્યા. આ જે આપણી કચ્છની જે નદીઓ છે એમાંથી અમે આ સિક્કાઓ શોધ્યા છે. અમારા બીજા ભાઈ ભાંડુ પણ આ બધો સિક્કાઓ શોધવાનું કામ કરે છે ને મેં આજથી 22 વર્ષ પહેલાથી શરૂ કર્યા છે અને મારી પાસે આટલું બધું સંગ્રહ છે આનું. કેટલા સિક્કા હશે? લગભગ 1700-1800 જેવા તાંબાના ને પિત્તળના ને એ સિક્કાઓ હશે ને 200 ની આસપાસ જેવા ચાંદીના કોરી ને એ હશે મારી પાસે. કચ્છના 10 રાજાઓના મારી પાસે કલેક્શન છે જે મારી હિસાબે મેં એમાં જોડ્યા છે. બાકી વધારે કોઈ માહિતી આની મારી પાસે પણ નથી. કેવું લાગે છે સિક્કા તમને? સાહેબ, મેં શરૂઆતમાં જયારે મેં સિક્કાઓ ભેગા કર્યા ત્યારે વચમાં એવો સમય આવ્યો મને એમ થયું કે હું આપી દઉં. પછી ઘરના મારા મેમ્બરોએ મને ના પાડી કે ના, વેચવાથી શું મળશે. ત્યારથી મેં જે આ સિક્કાઓ સંગ્રહ્યા છે તો આજે મને એમ થાય છે કે ના, મારી પાસે ઘણું બધું છે. હા સાહેબ, એવું મને લાગી રહ્યું છે. પણ હવે આમાં હું બહુ ઊંડો ઉતરી નથી શકતો, શું કામ મજૂર માણસ છું. પણ મને આમ મનથી મને બહુ જ ખુશી થાય છે કે મારી પાસે ને કચ્છનું જે મારી પાસે જે ચલણ છે, જૂનું નાણું છે, એનો સંગ્રહ જે મારી પાસે છે એનો મને બહુ અંતરથી એમ સુખ શાંતિ મળે છે એની મને. સિક્કા ગોતવામાં સહયોગનું તો એવું છે ને કે આમાં કોઈ 2-4 જણા કે એવું કાંઈ ટોળી કેવી ન જાય. હું તો મારી રીતે મને જ્યારે સમય મળે ત્યારે હું નીકળી જતો શોધવા માટે. પણ આ મારા બાપુજીએ મને શીખડાવેલો છે કામ. શું કામ કે આ સિક્કાઓ નદીમાંથી શોધવા એ બહુ એક એનું કોઈ નોલેજ નથી. અમુક બાબતે જ આ સિક્કાઓ શોધાય છે ને મળે છે. હા, અત્યારે હોઈ શકે જે આજથી 20-22 વર્ષ પહેલા જે સિક્કાઓ મળતા હતા એટલા હવે નથી મળતા. એનું કારણ છે કે વરસાદ પડતો નથી ને નદીઓ બધી સાફ થઈ ગઈ છે. કોઈ નદીમાં રેતી કે પથરા રહ્યા નથી. ભારત ઉત્સવ જન્માષ્ટમી મેળો શુભારંભ 15મી ઓગસ્ટથી. ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને અદ્ભુત હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન, આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2014. ભારતના વિભિન્ન રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનઉ, હરિયાણા, બિહાર, તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને હરિદ્વાર. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2014. માટી કલાનો અદ્ભુત ખજાનો, હાથ બનાવટના ફર્નિચરનું વેચાણ તેમજ પ્રદર્શન, ફેન્સી માર્બલ મંદિરો. એકવાર મુલાકાત લેવાનું ચૂકશો નહીં. પ્રવેશ ફીના કૂપન પર લકી ડ્રો કરવામાં આવશે, જેમાં મુખ્ય ઇનામ સ્કૂટી સાથે 5 આશ્વાસન ઇનામો તો ખરા જ. સ્થળ જ્યુબિલી ગ્રાઉન્ડ, ભુજ. સંપર્ક 9328040046. દરેક સ્કૂલમાં મા સરસ્વતીનો ફોટો હોય છે અને દરેક શાળામાં મા સરસ્વતીની વંદના કરવામાં આવતી હોય છે. પરંતુ ભુજમાં આવેલી સનરાઈઝ એકેડમી ખાતે સરસ્વતી માનું હવન કરવામાં આવ્યું હતું. આ હવન પાછળનો ઉદ્દેશ્ય માત્ર એ જ હતું કે એકેડમીમાં અભ્યાસ કરતા બાળકોમાં મા સરસ્વતીનો વાસ રહે છે અને બાળકો ભણવામાં આગળ રહે અને ભણવામાં દેવી સરસ્વતી બાળકોની સાથે રહે, તેમજ શાળામાં પણ મા સરસ્વતીનો વાસ રહે તેવા ઉદ્દેશ્યથી ભુજની સનરાઈઝ એકેડમી ખાતે સરસ્વતી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. स्नेहा बत्रा, सनराइज एकेडमी की प्रिंसिपल हूँ मैं. मैम, आज क्या फंक्शन रखा गया है यहाँ? माँ सरस्वती की पूजा आज हमने रखी है स्कूल में, ताकि माँ सरस्वती हमारे बच्चों को आशीर्वाद दे, वो पढ़े लिखे, अपने माँ बाप का, अपने स्कूल का और अपने देश का नाम ऊंचा करें, ऐसी हमारी इच्छा और मनोकामना है. इसी उद्देश्य से हमने आज माँ सरस्वती की पूजा रखी है स्कूल में. और आज हमारे स्कूल में ये पहला फंक्शन है जहाँ पे बच्चों को पहले पता चलेगा कि हमारी सभ्यता क्या है. कोई भी कार्य शुरू करने से पहले पूजा होती है और यही हमारा उद्देश्य है आज का, कि हमें कुछ ज्ञान दे. ફેશન પોઈન્ટ, ધ મેન્સ સ્ટાઇલ ડેસ્ટિનેશન. આજના બદલાતા આધુનિક યુગમાં મેન્સના લુક વધુ સ્ટાઇલિશ બનાવતો શોરૂમ એટલે ફેશન પોઈન્ટ.
અમારે ત્યાંથી આપ મેળવી શકશો આપની પસંદના ફેન્સી અને સ્ટાઇલિશ વેર, જેમ કે ફોર્મલ શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, ફોર્મલ પેન્ટ, નાઇટ શૂટ, નાઇટ વેર, પર્સ, સોક્સ, બેલ્ટ, અંડરગાર્મેન્ટ તેમજ કુર્તાની વિશાળ રેન્જ. તો આવો અને પધારો અમારા શોરૂમમાં તેમજ મેળવો સ્ટાઇલિશ લુક. એડ્રેસ શોપ નંબર 4, તલાવ સ્ટ્રીટ, ક્રોસ રોડ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા આપ ડાયલ કરી શકો સાવન પટેલ 8866644054. ઈમેલ savanpatel6868@gmail.com. કચ્છને વર્ષો સુધી સૂકો પ્રદેશ માનવામાં આવે છે. કચ્છ હંમેશા રણ પ્રદેશ તરીકે ઓળખાયો છે, પરંતુ કચ્છમાં હવે થોડા અંશે હરિયાળી પણ છવાય છે. પરંતુ કચ્છને સુંદરવન બનાવવું હોય તો કચ્છના દરેક તાલુકામાં વૃક્ષારોપણ થાય તે આવશ્યક છે. આજે આપણે વાત કરીશું કે કચ્છમાં વૃક્ષારોપણ શા માટે કરવું જોઈએ. રણ પ્રદેશની છાપ ધરાવતા કચ્છને હરિયાળું બનાવવું હોય તો વૃક્ષારોપણ ખૂબ જ આવશ્યક બની જાય છે. કચ્છની અનેક સંસ્થાઓ વૃક્ષારોપણ કરી રહી છે અને હવે તો BSF એ પણ કચ્છમાં 1 લાખ વૃક્ષ વાવવાની નેમ લીધી છે. ત્યારે આપણી પણ એક જવાબદારી બને છે કે આપણે પણ વૃક્ષ વાવીને કચ્છમાં હરિયાળી લાવીએ. કચ્છમાં દર વર્ષ હજારો વૃક્ષોની વાવણી તો થાય છે, પરંતુ જાળવણી નથી થતી, જેને કારણે વૃક્ષો સુકાઈ જાય છે. એક તરફ આપણે વૃક્ષારોપણ મહદઅંશે કરીએ છીએ, જ્યારે બીજી તરફ વર્ષો જૂના વૃક્ષ પણ ધરાશાયી થઈ રહ્યા છે. ગઈકાલે જ ભુજમાં ગેરવાડી વંડીમાં 150 વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી થઈ ગયું. હવે કચ્છને અને ભુજને જો ખરેખર સુંદરવન બનાવવું હોય તો શું કરવું પડે તે જાણીએ પર્યાવરણ પ્રેમી પાસેથી. ખરેખર તો શું છે કે વૃક્ષારોપણની જે વાત છે ને એની સાથે શરૂઆતથી જ ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલે જ આ કામ પાયોનિયર કામ શરૂ કર્યું. જ્યારે ટાઉન પ્લાનિંગ શરૂ થયું ત્યારે ખેંગાર પાર્ક પાસેથી જે રસ્તો નીકળ્યો એમાં 8 વૃક્ષો પહેલા કપાઈ ગયેલા. તો અમે કીધું વૃક્ષો કાપવા જરૂરી હોય ત્યાં જ કપાય, એમને બિનજરૂરી ના કાપીએ આપણે. પણ પછી મેં કીધું આ એક બહુ મોટું પાપ છે, આમાં આફ્રિકાના વૃક્ષનો દાખલો આપીને એમને મેં કહ્યું. પણ એ બી બહુ સેન્સિટિવ હતા. મને કે હવે શું થાય, વૃક્ષો કપાઈ ગયા. મેં તો પાપનું પ્રાયશ્ચિત હોય, જેટલા થયા એનાથી 3 ગણા વૃક્ષો પાવો. અને એના પછી વૃક્ષ મિત્રને ભાડાએ પણ બહુ સારો સહકાર આપ્યો અને રાવલવાડી રિલોકેશન સાઇટ ઉપર એક નર્સરીનો અમારો 1 એકરનો પ્લોટ આપ્યો, જેના ઉપર પણ BDC વૃક્ષો વાવી અને વાવેતર કરી અને આપે બીજાને રોપવા માટે. અને વૃક્ષ મિત્રે અત્યારે તો મારા નાનકડા બધા સચિન ઉપાધ્યાય સંભાળી રહ્યા છે બધા, પણ એ વર્ષોમાં અમે બધાએ અત્યાર થઈને 16,000થી વધુ વૃક્ષોનું ભુજમાં વાવેતર થયું. એટલે આ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પણ આની અંદર મેઇન વસ્તુ એ છે કે આપણે જેટલા વાવીએ છીએ ને એટલા ઉછરતા નથી. એટલે આપણે એનું મેન્ટેનન્સનું આખું સ્ટ્રક્ચર છે એ પહેલા વિચારીને જ કરવું જોઈએ. આપણે એનું મેન્ટેન કરવાનું, એક વૃક્ષ ઉછેરવું એટલે બાળક ઉછેરવું એટલું મુશ્કેલી પ્રક્રિયા છે. એને પશુઓ ખાઈ જાય, એને હાલતા ચાલતા તોફાની છોકરાઓ છે તોડી ફોડી નાખે. તો એના જે રક્ષણ માટેની પહેલી આપણી તૈયારી રાખી અને જેટલા વવાય એટલા ઉછરે એ રીતે વૃક્ષારોપણ કરીને તો બહુ સારું કામ થાય. અત્યારે શું થાય છે કે 100% વાવેતર થાય છે, પણ 10% બી એમાંથી વૃક્ષો ઉછરતા નથી. આની અંદર ખાસ કરીને પાણીની જરૂરત પડે તો પાણીની અંદર આપણે જો થોડાક ફોરવર્ડ લુકિંગ થાય ને તો અત્યારે આપણે ડેટકા વાવનું આપણે નવસર્જન કર્યું છે. ડેટકા પાણી બહુ સારું છે. ડેટકા વાવમાંથી મ્યુનિસિપાલિટી ખાલી પોતાના ટેન્કર મારફત પાણી આપતી થાય તો બહુ સારું કામ થાય. તત્કાલીન કામની અંદર મીના સાહેબ DFO બહુ સારા ઉત્સાહી ઓફિસર હતા અમારી જોડે જોડાયેલા. આજ તમે જોઈ શકશો એરપોર્ટથી કરી અને ઠેઠ રિંગ રોડ, જે આઉટર રિંગ રોડ ઉપર આવે જેનું વાવેતર છે વૃક્ષોનું, એ બધું મીના સાહેબે કર્યું. પુનિત વનનું આખું નવસર્જન મીના સાહેબે કર્યું. એ રીતે તમે કોલેજ, શાળાઓમાં પણ લઈ શકાય, જેટલા વિદ્યાર્થી એટલા વૃક્ષ. આવા અનેક ઇનિશિયેટિવ આપણે લઈ શકીએ. અને ત્યાં સુધી મેન્ટેનન્સ પણ ઇઝી પડે, કારણ કે વિદ્યાર્થીઓ છે જ કામ કરવા માટે. તો આ રીતે વૃક્ષારોપણની પ્રવૃત્તિઓમાં લોક ભાગીદારી અને સમાજને સાથે લઈએ અને ફોરેસ્ટનું નિષ્ણાત ગાઈડન્સ સાથે હોય તો મને લાગે છે કે શહેર ચોક્કસ ગ્રીન બની જાય. કે મુશ્કેલ વૃક્ષારોપણ બહુ મહત્વની કડી છે અને એને જંગલ ખાતું અને અત્યારની લોકો જાગૃતિને કારણે બહુ સારું થઈ રહ્યું છે. કચ્છમાં આપણે જાણીએ છીએ વૃક્ષ ઉછેર બહુ અઘરી વસ્તુ છે,
છતાં પણ અને કચ્છમાં વધારે પશુધન હોવા 17 લાખ જેટલા પશુઓ છે અને એને ચરણિયાર માટે આપણા પ્રોડક્શન ન મળવાને કારણે પણ વૃક્ષને નુકસાન થતું હોય છે એ ખરું. પણ વૃક્ષનું મહત્ત્વ આપણે જાણીએ છીએ. એને કેરટેક કરવામાં આવે. પહેલું વર્ષ એવું છે કે જેના માટે વૃક્ષ માટે ઉછેર માટે બહુ અઘરું હોય છે. પછીના વર્ષોમાં પોતે પોતાની રીતે કરી લે છે. વૃક્ષનું મહત્ત્વ આપણે જાણીએ છીએ. પક્ષીના જીવનમાં, લોકોના જીવનમાં તો છે જ, પક્ષીના જીવનમાં પોતાનું એ જીવન કાર્ય એના દ્વારા જ થતું હોય છે, એના દ્વારા જ જીવતા હોય છે. એ પક્ષીઓ માટે છે. દાખલા તરીકે પોપટ છે એ પોતાના માળા વૃક્ષના સ્થળમાં બનાવતા હોય છે. ચકલીઓ બધા પક્ષીઓ પોતાના માળા વૃક્ષો ઉપર બનાવતા હોય છે. વૃક્ષના એક એક બિયા, વૃક્ષના પાંદડાથી માંડી બધો એ એના વૃક્ષના પક્ષીઓના જીવન માટેનું હોય છે. અને પક્ષીઓ જે છે એ એના આશ્રય ઉપરાંત આશ્રયદાતા પણ છે. દાખલા તરીકે ચકલીઓ છે એ પોતાનો આશ્રય કરવા માટે સાંજના ભાગમાં બધા પક્ષીઓ આશ્રય કરવા માટે કોઈ પણ જગ્યાએ નહીં જાય, પરંતુ વૃક્ષનો આશ્રય લેશે. એટલે વૃક્ષ આશ્રયદાતા અને જીવનદાતા બને છે. આપણા માટે પણ છે, પરંતુ પશુના જીવન માટે તો અતિશય, પક્ષીઓના જીવન માટે અતિશય મહત્વનું અંગ ધરાવે છે. રાજશ્રી ફૂટવેર વન સ્ટોપ શૂઝ શોપ, જ્યાં આપને વુડલેન્ડ, રિબોક, નાઇક, રેડ ચીફ, લી કૂપર, ઇગોસ, ક્લાર્ક્સ, એડિડાસ, બાટા, રેબિટ, એફ સ્પોર્ટ્સ જેવી બ્રાન્ડેડ કંપનીના શૂઝ, સેન્ડલ અને ચપ્પલ મળી રહેશે. એકવાર મુલાકાત લેવો રાજશ્રી ફૂટવેર શોરૂમની. તો સરનામું નોંધી લેશો. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328315149. નવી મુંબઈ એપીએમસી માર્કેટમાં દાણા બજારના ચોકને ભગવાન ઓધવરામજી મહારાજનું નામ આપવામાં આવ્યું છે, જ્યારે બીજી તરફ કચ્છમાં ભગવાન ઓધવરામજી મહારાજનો ફોટો પેપર ડીશમાં છપાતા વિવાદ ઊભો થયો છે. નવી મુંબઈના એપીએમસીમાં દાણા બજારના મેઇન ગેટ પાસે આવેલા ચોકને ભગવાન ઓધવરામજી મહારાજનું નામ આપવામાં આવ્યું છે. છેલ્લા 2.5 વર્ષથી નવી મુંબઈના એપીએમસી માર્કેટમાં આવેલા ચોકને ભગવાન ઓધવરામજી મહારાજનું નામ આપવાની માંગણી બજારના કચ્છી ભાનુશાલી વેપારીઓ તરફથી થઈ રહી હતી. આ બાબતનો પ્રસ્તાવ નવી મુંબઈ મહાનગરપાલિકાએ માન્ય રાખ્યો હતો. તેના પગલે ચોકનું નામકરણ નવી મુંબઈના મેયર સાગર નાઈકના હસ્તે કરવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ કચ્છમાં ઓધવરામજી ભગવાનનો ફોટો પેપર ડીશમાં છપાતા વિવાદ ઊભો થયો છે. આ જ ડીશમાં ગ્રાહકોને પિઝા પીરસાતા હતા. એક દિવસ ભાનુશાલી સમાજના અગ્રણી પિઝા ખાવા માટે પિઝા સ્ટોલ પર ગયા, ત્યારે તેમને પણ ભગવાન ઓધવરામજી મહારાજના ફોટોવાળા ડીશમાં પિઝા આપવામાં આવ્યો અને ત્યારબાદ આ મુદ્દો પ્રકાશમાં આવ્યો. પછી આ ફોટો કઈ રીતે પ્રકાશ થયો તેની તપાસ થઈ તો ખબર પડી કે સુખપરની રેક્સિકોન પ્રિન્ટિંગ પ્રેસમાં છપાઈ હતી અને અંદાજે 200 જેટલી ડીશોનું વેચાણ પૂરા કચ્છમાં થયું હતું. અને ત્યારબાદ ભાનુશાલી સમાજે એકઠા થઈ રેક્સિકોન પ્રિન્ટિંગ પ્રેસના માલિક પ્રવીણ નારણભાઈ હિરાણી અને શંકર પિઝાના માલિક મહેશ ગુસાઈએ સમાજ સામે માફી માંગી તેમજ ઓધવરામજી મહારાજના ફોટો સમક્ષ જાહેરમાં માફી માંગી લીધી છે. પરંતુ માફી માંગનારા બંને લોકોનો એવો ઉદ્દેશ્ય ન હતો કે ધાર્મિક લાગણી દુભાય, પરંતુ અજાણમાં આ બનાવ બની ગયો છે તેવી વાત આ બંને લોકોએ કરી હતી અને હવે આ બાબતનું સમાધાન થઈ ગયું છે. અમારી ભૂલના કારણે ભાનુશાલી સમાજ એવં 18 વર્ણ તેમજ હરિહર સંપ્રદાયને માનતા તમામ ભક્તોની લાગણી દુભાઈ છે, જે બદલ અમો અંતઃકરણપૂર્વક પૂજ્ય મહારાજશ્રી અને ભક્તગણોની અને ભાનુશાલી સમાજ એવં હરિહર સંપ્રદાયને માનતા ભક્તગણોની જાહેરમાં માફી માંગીએ છીએ. રમેશ વેલજી ભાનુશાલી. ઓધવરામજી મહારાજ અમારા ગુરુ મહારાજ, અમે જેને અમારા ભગવાન માનીએ છીએ, એમના ફોટો એક નાસ્તાવાળા પાસે પેપર ડીશની અંદર, મતલબ પેપર ડીશના અંદર ઓધવરામ બાપાના જે ફોટો આવ્યા એમાં અમારી બધાને ભાનુશાલીઓની લાગણી દુભાઈ ગઈ હતી. અમારા ભાનુશાલીઓ છોકરાના હાથમાં એ ફોટો આવ્યા, એમાં ઓધવરામજી મહારાજ, કૃષ્ણદાસજી છે, ઉમિયા માતાજીના ફોટો છે. એટલે હરિહર સંપ્રદાયને મતલબ લાગણી દુભાણી, જેના કારણે અમે બધા ભાઈઓ અહીંયા ભેગા થયા હતા.
અને શું નિર્ણય લેવામાં આવ્યો છે? નિર્ણયમાં અમારા ગુરુ મહારાજ ઓધારામજી મહારાજના કહેવા પ્રમાણે માનવતાથી વિશેષ કોઈ ધર્મ નથી. એટલે અમે એ નાતે બીજી કોઈ પણ ફાલતુ પ્રક્રિયા કરવા કરતા એમને જ અમે જાણ કરી કે આ તમારી ભૂલ છે, તમે કબૂલ કરો. એમણે કબૂલ કર્યું. એમણે અમારા ઓધારામજી બાપા પાસે, બરોબર, ઓધારામજી મહારાજ પાસે એમણે માફી માંગી. એનાથી વિશેષ અમને કાંઈ ખપતું નથી. મારું નામ પ્રવીણભાઈ નારાયણભાઈ હિરાણી. અમારે અમદાવાદથી જે વેસ્ટેજ જે પેપર હોય છે, પ્રિન્ટ થયેલા જે હોય છે, કે એ પેપર અમે ખરીદી કરી એની અંદરથી પેપર પ્લેટ બનાવીએ છીએ અને એનો ઉપયોગ નાસ્તા માટેને થાય છે. અમારી પાસે ધાર્મિક પુસ્તકો આવતા હોય છે, અમે નથી ખરીદતા. અજાણમાં ક્યારે આવી જાય તો અમે નીકાળી પણ નાખીએ છીએ. મજૂરોને ચોખ્ખી સૂચના પણ હોય છે કે ધાર્મિક કોઈ પણ પુસ્તકો, કારણ કે અમે સ્વેચ્છાએ હિન્દુ સંસ્કૃતિમાં ઓધોરામ બાપાને માનવાવાળા છીએ, એટલે કોઈ પણ એવું હોય તો અમે નીકાળી દઈએ છીએ. પણ મજૂરની ભૂલને કારણે આ એક પેપર ડીશ બની ગઈ છે આખા બંચની અંદર. એની અંદર લગભગ 10 પેપર યુઝ થઈ ગયા છે. પેપર અમે નીકાળેલા હતા છતાંય ક્યાંય બંચની થપ્પાની અંદર રહી ગયેલા છે અને એની પેપર ડીશ બની ગઈ છે. અને એ જે દુકાનને જે ખાણીપીણીની દુકાન ઉપર ગઈ છે ત્યાં એનો ઉપયોગ થયો છે. એના કારણે જે લાગણી દુભાણી છે એ બદલ અમે ટોટલ ભાનુશાલી સમાજ, ટોટલ સત્સંગ સમાજ અને ભગવાનની અમે માફી માંગીએ છીએ. હું મહેશભાઈ ગોસાઈ બોલું. ભુજમાં મારી 6ઠ્ઠી બારી પાસે શંકર પિઝા કરીને દુકાન છે. તેમાં હું ત્યાં અત્યારે તહેવારોના હિસાબે સ્ટાફને બહાર ન પડે એના માટે કરીને હું પેપર ડીશ વાપરતો હતો. તો એ પેપર ડીશ અજાણતા અમારે ત્યાં, અમે તો બહારથી લાવીને જ કરીએ છીએ, અમે કાંઈ એના વિક્રેતા છે નહીં. અમે બજારમાંથી લઈ અને એનામાં અમે નાસ્તો કસ્ટમરોને આપીએ છીએ. તો અમારી અજાણતાથી એમાં ત્યાં ઓધવરામ બાપાનો પોસ્ટર આવી ગયો હતો. તો અમે અમારી રીતે જાતે ઘણી બધી એવી ડીશો કાઢી નાખી હતી. તે છતાંય અમારી ભૂલના કારણે, અમારી ગેરોના કારણે થોડીક ડીશો અંદર આવી ગઈ છે. અમે એમની માફી માંગીએ છીએ. હિરલ ફાઇનાન્સ શ્રી ભાનુશાલી ઓટો કન્સલ્ટ વધતા જતા વાહન વ્યવહારમાં જૂના નવા વાહન અંગેની ખરીદી, લોન, લેવેચ માટે મળો. જનરલ વીમા તેમજ આરટીઓ કામ માટે હિરલ ફાઇનાન્સનો સંપર્ક કરો. જગદીશ ભાનુશાલી 9978299333, વિનેશ ભાનુશાલી 9925033132. એડ્રેસ હિરલ ફાઇનાન્સ શ્રી ભાનુશાલી ઓટો કન્સલ્ટ 110 A વિંગ, કતિરા સોપર સિટી, આરટીઓ રિલોકેશન સાઇટ, આરટીઓ ઓફિસની બાજુમાં, ભુજ, કચ્છ. ફોન નંબર 02832253333. ઈમેલ hiralfinance@gmail.com. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. સ્વામિનારાયણ એવન્યુ ભુજમાં કસ્ટમ અધિકારીના બંધ ઘરને નિશાન બનાવી તસ્કરોએ કરી હજારોની ગરફોડી. સ્વામિનારાયણ એવન્યુ B14માં રહેતા અંજનકુમાર પ્રબોધ ચક્રવર્તીના બંધ મકાનમાંથી કબાટના તાળા તોડી અને તેમાં રહેલા રોકડા 47,000 અને સોના ચાંદીના દાગીના ₹40,000, આમ કુલ 87,000ની માલમત્તા ચોરાઈ છે. સવારે ઘરે પરત આવતા તેમને આ ચોરીની ઘટનાની જાણ થવા પામી હતી અને તેમણે તરત જ પોલીસની મદદ લીધી હતી. આ ઘટનાથી પોલીસ તંત્રમાં દોડધામ તથા તે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. નાની મોટી ચોરીના બનાવો રોજિંદા બનતા જાય છે. તે શરમજનક બાબત છે અને ચિંતા પ્રેરક છે. રકમ પણ ઓછી બતાવાય છે એવી વાત ઉડી છે. આ ચોરીમાં ચોર ચોકીદાર છે એવી શંકા મકાન માલિક સેવી રહ્યા છે. शहर में વધતા જતા चोरी बनावो चिंता प्रेरक है. मैं छुट्टी गया था पुणे में और वहाँ से छुट्टी के बाद आज सवेरे सयाजी नगरी से पहुँचा हूँ और घर में जैसे ही पहुँचा, ऑफिस की गाड़ी लाने गई थी, तो जैसे ही पहुँचा तो देखा कि ऑलरेडी घर के ताले वाले तोड़े हुए और घर में चोरी हो गई है. सब सामान बिखरे पड़े जो आप लोग देख चुके हो. मैंने पुलिस फरियाद इसलिए की कि मेरे को कुछ कहीं से सुराग मिले या पकड़ा जाए, इसीलिए पुलिस फरियाद की और उम्मीद कर रहा हूँ कि जल्द से जल्द कुछ ना कुछ रिजल्ट मुझे मिलेगी. आपका मकान किस एरिया में आया हुआ है? और स्वामीनारायण एवेन्यू B14. कितने रुपए के? करीब करीब अंदाजन दागीना और कोई भी सामान नहीं लिया है सिवाय दागीने के और रुपये के. अंदाजे कितना होगा? अंदाजन ₹1,00,000 से कम है. सर आप बोल रहे हैं कि आपको यहाँ पे 4-5 चोरी आगे भी और इसके पहले 4-5 नहीं, करीब 10 हो चुकी हैं, बट किसी ने आज तक फरियाद नहीं किया. प्रामाणिक डेवलपर्स
3 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ પ્રમાણિક ડેવલપર્સ ખાસ આપના માટે લાવ્યા છે મિલન ફોર્ટ જ્યોતિ પાર્ક. માત્ર ₹2500 ના માસિક 40 હપ્તા તથા 5000 ના 10 સરળ હપ્તેથી બંદરીય શહેર મુન્દ્રાના ડેપા ગામના સર્વે નંબર 23/1 અને 2, 23/1 અને 2 માં રોડ ટચ 900 સ્ક્વેર ફીટનો એને થયેલ પ્લોટ બુક કરાવો અને મેળવો તમારા રોકાણનું પૂરેપૂરું વળતર. સાથે દર મહિને આકર્ષક ઇનામોની વરઝાળ તો ખરી જ. દર મહિને એક મુખ્ય ઇનામ તથા 25 આશ્વાસન ઇનામોનો ખજાનો. અભિકા અભી દસ્તાવેજ. એક સાથે બધા હપ્તા ભરનારને પસંદગીનો પ્લોટ તથા તુરંત દસ્તાવેજ ₹20,000 નું કેશ ડિસ્કાઉન્ટ તેમજ યોજના દરમિયાન અસંખ્ય ઇનામો જીતવાની સુવર્ણ તક તો ખરી જ. આ યોજનામાં જૂજ સભ્યપદ બાકી રહ્યા છે. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હાજી અબ્દુલ રહીમભાઈ ખત્રી. મોબાઈલ નંબર 9790 27865. આયોજક YG ખત્રી ભચાઉ 9909915715. ઇસ્માઇલ જે ખત્રી મુંબઈ 098 202 61045. ભુજ હેડ ઓફિસ પ્રમાણિક ડેવલપર્સ, પહેલા માળે, કમુ સુલેમાન કોમ્પ્લેક્સ, હોટલ જનતાગર સામે, ભુજ કચ્છ. લેન્ડલાઇન નંબર 02832 64 40 04. નખત્રાણા તાલુકાના ત્રાયા ગામની સીમમાં 2 પરિવારો બાખડતા 2 ઘાયલ. ઈજાગ્રસ્તને ભુજની જીકે જનરલમાં ખસેડાયા. ત્રાયા ગામના સાલેમ અહમદ હાસમ ઉંમર વર્ષ 62 ને સવારના સમયે વાડીની બાબતમાં બોલાચાલી થતા નૂર મહમદ, હુરબાઈ, અહમદ સિદ્દીક અને હમીફા બેને ધકબુસટ કરી માર માર્યો. સાલેમ અહમદ હાસમ. બનાવ એમ છે ભાઈ, મારી વાડી છે ત્યાં બાજુમાં જમીન છે તો મોટો ભાઈ વેચટભાઈ છે, પહેલા એને કીધું કે આ જમીન તારી, બરાબર. પછી એમાં થોડીક જમીન છે અને આ લોકો જમીન કરે છે તો ઉપર છે અને આ છેલ્લા ને કાંદામાંથી છે. તો હું ખેડતો તો, મારી જમીન સીધી કરતો તો, એ ખેડને ગયો તો એની છોકરાની વહુ આવી ત્યાં મને ગાડી જેમ તેમ બોલી લાગી. મેં કીધું તું શું આવી છે, મારા ભાઈને તું મોકલ, અમારા મામલો છે તે. જેમ તેમ બોલી પછી હું આવે તો એનો છોકરો આવ્યો, મને ધર મારી એના આંખોમાંથી. પછી તેનો 4 જણ પકડી લીધો મને, સમજ્યા ને? આ એ વાત છે. જ્યારે સાલેમ અહમદે લાકડી ફટકારી હનીફા માંજોઠીને ઘાયલ કરી હતી. 2 પરિવાર વચ્ચે સર્જાયેલ બબાલમાં 2 વ્યક્તિઓ ઘાયલ થયા હતા, જેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનો ભી અમારો પોતાની ખેતીવાડી જમીન છે, અમે ત્યાં રહીએ છીએ. મારો કાકા આવીને અમારી જમીનમાં રજકો આવેલ છે, ગાયો સો રજકો આવ્યો છે. અમે આવીને કાકા ખેડી નાખ્યો. ખેડવા ગયો તો મારી ઘરવાળી જઈ, હનીફા નામ છે એનું, એને કીધું અમારે ગાયો શું ખાશે, શું કામ રજકો ખેડો છો કાકા? તો એ કાકાને જાનને હુમલો કર્યો ને એને લપડું મારી અને ફેંકી દીધું એને. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.